નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સામાજિક વિજ્ઞાન પાઠ 15 આર્થિક વિકાસ વિશે અભ્યાસ કરીશું। આપણો પ્રથમ લેક્ચર છે। તો આર્થિક વિકાસ શબ્દ જ્યારે આપણી સામે આવે છે ત્યારે આપણા મનની અંદર અનેક પ્રકારની ભ્રમણાઓ જાગે। કેવા પ્રકારની ભ્રમણાઓ જાગતી હશે કે કયા દેશે આર્થિક વિકાસ કર્યો છે, કયા દેશે આર્થિક વિકાસ નથી કર્યો, વગેરે પ્રકારની ભ્રમણાઓ જાગતી હોય છે। જ્યારે આપણે આર્થિક વિકાસ શબ્દ આપણી સામે આવે એટલે જુદા જુદા દેશો વચ્ચે આપણે કમ્પેરિઝન કરીએ કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કોઈ પણ દેશ, ભારત કે કયા દેશે કેટલો આર્થિક વિકાસ કર્યો છે, એવી આપણે મનની અંદર ભ્રમણાઓ થતી હોય। તો આપણે આર્થિક વિકાસની સંકલ્પનાને સમજતા પહેલાં આપણે એની પ્રસ્તાવનાને જોશું। તો પ્રસ્તાવનાને જોઈએ તો પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે। મિત્રો, પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે એ શું કહેવા માગે છે? આપણા સમાજમાં 3 પ્રકારના વર્ગ છે, એક અમીર વર્ગ, એક મધ્યમ વર્ગ અને એક ગરીબ વર્ગ। આ ત્રણેયની સ્થિતિ જોઈએ તો ત્રણેયની સ્થિતિ અલગ અલગ છે। ત્યારે આપણને ખબર પડે કે આ ત્રણેયમાંથી કોનો આર્થિક વિકાસ થયો છે। અમીર વર્ગ હોય એનો સ્વાભાવિક છે કે આર્થિક વિકાસ થયો હોય, ગરીબ વર્ગનો બહુ ઓછો થયો હોય। એમ કોઈ પણ દેશની સાથે આપણે કમ્પેરિઝન કરીએ તો એમાંય 3 પ્રકારના દેશ, એક વિકસિત, એક મધ્યમ વિકસિત અને કલ્પ વિકસિત। તો અહીં આપણને કહે છે કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે, એટલે દરેક વ્યક્તિ કે દરેક દેશનો અલગ અલગ આર્થિક વિકાસ થયો હોય છે। કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરે છે। મિત્રો, સમાજનો કેટલોક વર્ગ એવો છે જેને આપણે અમીર વર્ગ, ધનાઢ્ય વર્ગ કહીએ છીએ, જે ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે। જ્યારે તળિયાનો વર્ગ, જે ગરીબ વર્ગ છે, કે જે પોતાનું અસ્તિત્વ, જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતો હોય, એટલે કે પાયાની જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓથી વંચિત હોય છે, એ મેળવવા માટે સંઘર્ષ કરતો હોય છે। એટલે આપણે 2 વર્ગ જોયા, એક અમીર વર્ગ જે ભૌતિક સુવિધાથી સંપન્ન છે, અને ગરીબ વર્ગ જે પોતાનું જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પાયાની જરૂરિયાતો મેળવવા માટે સતત સંઘર્ષ કરે છે। આપણા સમાજમાં જે ગરીબ પરિવાર છે એના માટે તો ભૌતિક સુખ સુવિધા, આરામ એક કલ્પનાનો વિષય છે, કારણ કે એ બિચારા રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ એમના માટે મેળવવી મુશ્કેલ છે। તો ભૌતિક સુવિધા કે આરામ એના માટે કલ્પનાનો વિષય હોઈ શકે છે। મિત્રો, આવી બધી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવે છે, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવી, આવા વિવિધ પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપણે આ પાઠની અંદર મેળવવાના છે। તો મિત્રો, હવે સૌથી પહેલો આપણો ક્વેશ્ચન બનશે આર્થિક વિકાસ। કાં તો તમને આર્થિક વિકાસની સંકલ્પના પૂછાશે, કાં આર્થિક વિકાસ વિશે વિસ્તૃત, કાં 2 ગુણની અંદર અને 3 ગુણની અંદર પૂછે। જો સંકલ્પના પૂછાય તો માત્ર વ્યાખ્યા આપવાની છે, અને જો વિસ્તૃતમાં પૂછાય 3 ગુણની અંદર તો એને તમારે સમજાવવાનું છે કે આર્થિક વિકાસ કોને કહી શકાય। આપણે આર્થિક વિકાસની સંકલ્પના તરફ આગળ વધીએ। આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે। મિત્રો, આજે દરેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પછી ભારત હોય, અમેરિકા હોય, બ્રિટન હોય, ફ્રાન્સ હોય, કોઈ પણ દેશ હોય। હા, દરેક દેશને વિકાસ જંગતો હોય, એટલે આજે આપણે જાણીએ છીએ કે દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે વિકાસ માટેની સ્પર્ધાઓની હોડ લાગી છે, સ્પર્ધા થઈ છે। પછી ઔદ્યોગિક હોય, સંરક્ષણ કે આરોગ્ય હોય, કોઈ પણ ખેતી હોય, કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ માટે દરેક દેશ સ્પર્ધામાં ઉતરે છે। પણ અહીં આપણે સમજીએ, ઘણા લોકો છે ને વિકાસને માત્ર આર્થિક જ સમજતા હોય છે, પરંતુ વિકાસ છે ને માત્ર આર્થિક નથી,
અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. ઘણા બધા લોકો તો એવું સમજી બેઠે છે કે આપણે ભૌતિક સુખ સુવિધાથી સંપન્ન થઈ જઈએ એટલે આર્થિક વિકાસ થઈ જાય. નહીં, એ અધૂરી બાબત છે. માત્ર આર્થિક રીતે કોઈ પણ દેશ આગળ હોય તો એનો આર્થિક વિકાસ નથી. સાથોસાથ એ દેશમાં સામાજિક પરિવર્તન થવું જોઈએ. હું તમને બે દેશની વાત કરીશ. અમેરિકા છે, એનો ચોક્કસ આર્થિક વિકાસ થયો છે. કઈ રીતે? અમેરિકામાં ભૌતિક સુખ સુવિધાઓમાં તો વધારો થયો છે, એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ તો છે. સાથોસાથ સામાજિક પરિવર્તન પણ થયું છે. અમેરિકાની પ્રજા છે ને ઉદાર વિચારસરણીવાળી છે. ત્યાં સામાજિક સંકુચિતતાઓ, દૂષણો નથી જોવા મળતા. સમાજમાં બહુ પરિવર્તન છે, એની પ્રજા બહુ આગળ છે, એટલે એનો આર્થિક વિકાસ થયો કહી શકાય. પણ ભારતનો હજી આર્થિક વિકાસ બાકી છે. હા, એટલું ખરું કે ભારતમાં ભૌતિક સુવિધાઓમાં વધારો થયો છે, પરંતુ સામાજિક પરિવર્તન હજી નથી થયું. હજી પણ આપણે 19મી સદીના બંધિયાર માનસમાં જીવન જીવીએ છીએ. અમુક પ્રજા દૂષણો, દહેજ પ્રથા, પડદા પ્રથા, વિધવા વિવાહ નિશ્ચિત, હજી પણ સમાજમાં આવા દૂષણો જોવા મળે છે. આ બતાવે છે કે હજી આપણે આર્થિક વિકાસ અધૂરો છે. એટલે આર્થિક વિકાસ જે છે એ માત્ર આર્થિક જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. હવે આપણે આર્થિક વિકાસની સંકલ્પના સમજીએ કે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો દર્શાવે છે. મિત્રો, જ્યારે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક સતત વધે, પેલું તો એક દેશની રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે દેશની કુલ આવક. આપણા દેશમાં જે સંસાધનો છે, આપણા દેશમાં 3 પ્રકારના ક્ષેત્રો છે. એક પ્રાથમિક, એક માધ્યમિક અને એક સેવા ક્ષેત્ર. પ્રાથમિક એટલે ખેતી અને પશુપાલન, માધ્યમિક એટલે ઉદ્યોગ, અને સેવા ક્ષેત્ર એટલે બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, સંદેશા વ્યવહાર. આ બધા ક્ષેત્રમાંથી સરકારને જે આવક પ્રાપ્ત થાય છે એ કુલ આવકને આપણે રાષ્ટ્રીય આવક કહીશું. જો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક સતત વધે તો એ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે એમ કહી શકાય. તો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તો એ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે એમ કહી શકાય. હવે આપણે આર્થિક વિકાસને આપણે 3 બાબતોને ધ્યાનમાં રાખશું. 3 બાબતોના આધારે એને પારખશું કે આર્થિક વિકાસ એટલે શું. તો પહેલું, કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો. બીજું, કોઈ પણ દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને એના જીવન ધોરણમાં સુધારો થવો. મિત્રો, 3 બાબત યાદ રાખજો. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક વધે, સાથોસાથ માથાદીઠ આવકમાં વધારો થવો અને એના જીવન ધોરણમાં સુધારો થવો. આને આપણે આર્થિક વિકાસ કહીશું. હવે આપણે ખાસ સાંભળી લઈએ. જો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક વધે તો એની માથાદીઠ આવક વધવાની, અને માથાદીઠ આવક વધે તો એનું જીવન ધોરણ સુધરવાનું. આપણે આઝાદી પછીની વાત કરીએ તો ભારતની સતત આપણી રાષ્ટ્રીય આવક વધી છે, અને માથાદીઠ આવક વધી છે, અને જીવન ધોરણમાં પણ સુધારો થયો છે. તો મિત્રો, રાષ્ટ્રીય આવક પૂછે તો આપણે 3 બાબત યાદ રાખજો કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો, એની માથાદીઠ આવકમાં, માથાદીઠ એટલે વ્યક્તિગત આવક, એમાં વધારો થવો, અને એના જીવન ધોરણમાં સુધારો થવો. જીવન ધોરણ એટલે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જેવી સેવાઓમાં વધારો થવો. બરાબર. આ 3 બાબતને આપણે આર્થિક વિકાસ કહેશું. પણ આપણે 3 બાબત જોવાનું છે કે રાષ્ટ્રીય આવક આપણે કોને કહેશું. તો દેશની કુલ આવકને આપણે રાષ્ટ્રીય આવક કહેશું. હમણાં જ આપણે જોયું કે દેશની કુલ આવક એટલે શું, તો કે 3 પ્રકારના આપણા ક્ષેત્રો છે: પ્રાથમિક, માધ્યમિક અને સેવા. આ 3 ક્ષેત્રમાંથી સરકારને જે આવક પ્રાપ્ત થાય છે એ કુલ આવક, અને કુલ આવકને આપણે રાષ્ટ્રીય આવક કહેશું. બરાબર. બીજું, માથાદીઠ આવક આપણે કેવી રીતે મેળવી શકશું. તો આના માટે સરસ મજાનો એક મુદ્દો છે કે માથાદીઠ આવક આપણે મેળવવું હોય તો પહેલાં દેશની કુલ રાષ્ટ્રીય આવક એને દેશની કુલ વસ્તી વડે ભાગીએ તો મળતી આવક એટલે માથાદીઠ આવક. બરાબર સાંભળજો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક અને દેશની કુલ વસ્તી. તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી આપણે હાલમાં 2011ના આંકડા પ્રમાણે જોઈએ તો 121 કરોડ. તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગીએ તો મળતી આવકને આપણે માથાદીઠ આવક કહીશું.
જ્યારે જીવન ધોરણની અંદર શું આવે મિત્રો? આપણે એવો શબ્દ સાંભળીએ કે ભાઈ અમારા જીવન ધોરણમાં સુધારો થયો છે. તો જીવન ધોરણ એટલે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જેવી સવલતોનો સમાવેશ થાય છે. બરાબર છે. બીજું, આપણે આઝાદી પછી જોઈએ તો આપણી રાષ્ટ્રીય આવક વધી છે. રાષ્ટ્રીય આવક મિત્રો આપણે 1991થી અત્યાર સુધીની જોઈએ ને 2020 સુધીની, તો આપણી રાષ્ટ્રીય આવક વધી છે. હવે સાંભળજો, રાષ્ટ્રીય આવક વધે એટલે સ્વાભાવિક છે કે માથાદીઠ આવક વધવાની, કારણ કે એને વસ્તી વડે ભાંગતા, તો માથાદીઠ આવક વધવાની. અરે ભારતની આઝાદી પછી રાષ્ટ્રીય આવક વધી છે, માથાદીઠ આવક વધી છે, અને સાથોસાથ લોકોનું જીવન ધોરણ પણ સુધર્યું છે. એટલે કે આઝાદી પછી લોકોને રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જેવી સવલતો સરળતાથી, પહેલાંની સરખામણી આજે સરળતાથી મળતી થઈ છે. આપણે જાણીએ છીએ કે ભાઈ 1950માં જે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્યની જે વંચિત હતા, આજે બહુ ઓછા લોકો છે, કારણ કે લોકોની વધારે જરૂરિયાતો સંતોષાય છે. તો આમ કહી શકાય કે ભારત આજે આર્થિક વિકાસ કરી રહ્યો છે. જો હા, એવું નહીં, આર્થિક વિકાસ હજી બાકી છે, પણ આપણે એવું કહી શકાય કે આપણી રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, અને જીવન ધોરણમાં પણ સુધારો થઈ રહ્યો છે. 100% નથી થયો, પણ થઈ રહ્યો છે. આથી કહી શકાય કે ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે. આવો તમને ક્વેશ્ચન પૂછે, સમજાવો કે ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે, તો તમે એમાં 3 બાબતોને સમાવેશ કરી શકશો. આ કોષ્ટક છે, તમે સમજી લેજો એક, કે એમાં 2015 અને 16ની ભારતની રાષ્ટ્રીય આવક છે, અને એ 2015-16 પછી જે આપણી 2011-12 અને 15-16ની જે આપણી રાષ્ટ્રીય આવક છે, જે વધારો દર્શાવે છે, આ બતાવે છે કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે મિત્રો આપણે તફાવત જોવાનું છે, અને એ તફાવત જે છે એ તમને કોષ્ટક આધારે તફાવત પૂછશે 3 ગુણની અંદર, તો તમારે તફાવત છે એ ક્વેશ્ચન પણ છે, અને આગળના સ્વાધ્યાયમાં પણ આ તફાવત છે, તમારા નવનીતની અંદર પણ આ તફાવત આપેલો છે, એટલે તમારા માટે અગત્યનો પ્રશ્ન છે. બરાબર છે. હવે એમાં તફાવતની અંદર શું જોવાનું છે? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બે સમાન બાબત લાગે છે. જો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આપણને જોતા તો એવું લાગે કે બે સરખું છે, પણ આ બંનેમાં તફાવત છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ હું તમને પહેલાં કહી દઉં. ભારત છે ને એ આર્થિક વિકાસ કરે છે, અને અમેરિકા છે આર્થિક વૃદ્ધિ કરે છે. એટલું યાદ રાખજો, પછી આપણે આગળના ટોપિક સમજીએ. ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે અને અમેરિકા આર્થિક વૃદ્ધિ કરી રહી છે. હવે હું એમને કહું કે અમેરિકા છે ને એનો આર્થિક વિકાસ થઈ ગયો છે, અને હવે એને આર્થિક વૃદ્ધિ કરવાની છે. હવે ભારતે આર્થિક વિકાસ કરવાનો છે. બરાબર. અને આર્થિક વૃદ્ધિ તો હજી આપણે બહુ લાંબી મંજિલ કાપવા પછી આપણે આર્થિક વૃદ્ધિ થશે. ઓકે, તો આ બંને વચ્ચે તફાવતની અંદર જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ છે એનો તફાવત 3 પાસાને ધ્યાનમાં રાખવાનો છે. એક વિકાસની પ્રક્રિયાના આધારે, એક અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે, અને એક વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. આ 3 પાસાને ધ્યાનમાં રાખીને આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ જોવાની છે. પહેલું, વિકાસની પ્રક્રિયાના આધારે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ જોઈએ. વિકાસની પ્રક્રિયાના આધારે તો આર્થિક વૃદ્ધિ છે ને ગુણાત્મક છે, અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. હું તમને એમ કહું કે કોઈ પણ દેશ છે એ સતત એની આવક વધે તો એ ગુણાત્મક ફેરફાર કહેવાય. આંકડાઓમાં ફેરફાર થાય એટલે ગુણાત્મક ફેરફાર. બરાબર છે. જ્યારે આર્થિક વૃદ્ધિ છે ને પરિણાત્મક ફેરફાર છે. હવે હું તમને એમ કહું કે ભારતમાં 1951થી લઈને અત્યાર સુધી આપણી આવક વધી છે, એ ગુણાત્મક ફેરફાર થયો. જ્યારે અમેરિકા જેવા દેશોની અંદર 1951થી ગણીએ અને આજ દિન સુધી અમેરિકાની અંદર એની આવક એ વધી છે, માથાદીઠ આવક એ વધી છે, અને લોકોનું કલ્યાણ પણ થયું છે. એ પરિણાત્મક ફેરફાર છે. સમજજો, વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ એ તમારો પહેલો મુદ્દો. ટોપિકનો તફાવત લખો ત્યારે એમ લખવાનું કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે, એટલે પરિણામ દર્શાવે છે. હવે સાંભળજો, આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ દ્વિતીય અવસ્થા, એટલે કે વિકાસ પછીની અવસ્થા. હવે હું તમને એમ કહું કે ભારત આર્થિક વિકાસ કરે છે તો એ પ્રથમ અવસ્થા થઈ,
અને અમેરિકા આર્થિક વૃદ્ધિ કરે છે તો એ વિકાસ પછીની અવસ્થા થઈ. આપણે આર્થિક વૃદ્ધિ હજી બાકી છે, આપણે આર્થિક વિકાસ કરીએ છીએ ભારત. અમેરિકા આર્થિક વૃદ્ધિ કરે છે. તો આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા અને આર્થિક વૃદ્ધિ એ દ્વિતીય એટલે કે વિકાસ પછીની અવસ્થા. તો પેલું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની વાત કરીએ તો એમાં પેલું વિકાસની પ્રક્રિયાના આધારે તફાવત લખીએ. પહેલો મુદ્દો આ બાજુ ટોપિક લખી કે વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો ખ્યાલ. તો આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ દ્વિતીય અવસ્થા છે. બરાબર છે. હવે બીજું, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. મિત્રો, અર્થતંત્રમાં પરિવર્તનો આવતા હોય છે. હવે પહેલાં આપણે આર્થિક વિકાસ વિશે જોઈએ કે જો અર્થતંત્રમાં નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં વધારો થાય તે આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રે ઘઉં અને ડાંગર જેવા પાકના નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થાય તે આર્થિક વિકાસ છે. હું તમને ઉદાહરણ આપું કે કોઈ પણ દેશ હોય એમાં નવા સંશોધનો થાય અને એના કારણે જે ઉત્પાદનમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ છે. યાદ રાખજો, કોઈ પણ દેશની અંદર નવા સંશોધનો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તો આર્થિક વિકાસ. જેમ કે ખેતી ક્ષેત્રમાં ઘઉં અને ડાંગરના પાકની અંદર કોઈ નવું બિયારણ શોધાય. જેમ કે આપણે એક વાત કરીએ તો ઘઉંના પાકની અંદર ભાલિયા ઘઉં છે, એમાં કોઈ નવું લોકવન છે એવું બિયારણ શોધાણું અને ઉત્પાદનમાં વધારો થયો તો આ આર્થિક વિકાસ છે. મિત્રો, જેટલા વિકાસશીલ દેશો હોય ને એમાં આ પ્રકારનો વિકાસ થતો હોય, આર્થિક વિકાસ થતો હોય છે. બરાબર કે ભાઈ કોઈ નવું સંશોધન થાય બિયારણમાં અને ઉત્પાદનમાં વધારો થાય. જેમ કે ઘઉં અને ડાંગર જેવા પાકની અંદર કોઈ બિયારણ શોધાય અને એમાં નવું સંશોધન થયું ને બિયારણ શોધાણું હોય અને ઉત્પાદનમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ છે. પણ આર્થિક વૃદ્ધિ કોને કહેવાય ખબર છે? જ્યારે કોઈ પણ દેશની અંદર ખેડાણ લાયક જમીનમાં વધારો થાય. ખેડાણ લાયક એટલે શું? તો કે ભાઈ આપણી પાસે 100 હેક્ટર જમીન છે અને એ આવતા વર્ષે 150 હેક્ટર જમીન થાય તો ખેડાણ લાયક જમીનમાં વધારો થયો. અને ખેડાણ લાયક જમીનમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે ઉત્પાદનમાં વધારો થવાનો છે. ઉત્પાદનમાં વધારો થવાનો સ્વાભાવિક છે. તો આર્થિક વૃદ્ધિ એટલે ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદન વધારો થાય અને આર્થિક વૃદ્ધિ કહેશું. ઓકે. અને ત્રીજું, વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. તમને કહી દઉં પહેલાં, વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ ભણીએ તો વિકસિત કોને કહેવાય? અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન જેવા દેશો વિકસિત છે. અને ભારત અને આફ્રિકાના જે દેશો છે અથવા એશિયાના દેશો છે એ વિકાસશીલ છે. હવે વિકસિત એટલે કે જેણે આર્થિક વિકાસ કરી ચૂક્યા છે. બરાબર. અને વિકાસશીલ એટલે જેને આર્થિક વિકાસ કરવાનો બાકી છે, મંજિલ હજી ખેડવાની બાકી છે. તો આપણે વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો ખ્યાલ જોઈએ. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો આર્થિક વૃદ્ધિ કહેવાય. હું તમને એમ કહું, અમેરિકાની રાષ્ટ્રીય આવક વધે ને તો હવે આર્થિક વૃદ્ધિ કહેવાય અને આર્થિક વિકાસ ન કહેવાય. શું કામ? કે અમેરિકાની અંદર આજે દરેક પ્રજા છે અને રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય એને આ સુવિધાઓ મળે છે એટલે એનો આર્થિક વિકાસ થઈ ગયો છે. હવે એની આવક વધે તો એ આર્થિક વૃદ્ધિ ગણાશે. સમજાણું? વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વૃદ્ધિ કહેવાશે, આર્થિક વિકાસ નહીં. યાદ રાખજો. જ્યારે વિકાસશીલ દેશો એટલે કે ભારત જેવા દેશો એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, વિકાસશીલ દેશો એટલે ભારત જેવા દેશો એની રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વિકાસ કહેવાશે. શું કામ? કારણ કે વિકાસશીલ દેશોમાં રોટી, કપડાં, મકાન, શિક્ષણ જેવી સુવિધાઓથી આજે અમુક પ્રજા વંચિત છે એટલે આર્થિક વિકાસ ગણાશે. જો એની રાષ્ટ્રીય આવક વધશે વિકાસશીલ દેશોનો તો એ આર્થિક વિકાસ ગણાય. એટલે મિત્રો, આપણે 3 બાબતના આધારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો ખ્યાલ જોઈએ. વિકાસની પ્રક્રિયાના આધારે તફાવત ખાસ યાદ રાખજો 3 ગુણની અંદર, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. ફરીથી આપણે જોશું. વિકાસની પ્રક્રિયાના આધારે જોઈએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ દ્વિતીય અવસ્થા છે. બીજું, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જોઈએ તો આર્થિક વિકાસ એટલે
અર્થતંત્રમાં જ્યારે કોઈ નવું સંશોધન થાય અને ઉત્પાદનમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે જોઈએ કે ખેતી ક્ષેત્રમાં ઘઉં અને ડાંગર જેવા પાકોમાં કોઈ નવું બિયારણ શોધાય અને ઉત્પાદનમાં અનેક ગણો વધારો થાય તો એ આર્થિક વિકાસ છે. બરાબર. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થાય અને જો ઉત્પાદનમાં વધારો થાય તો એ છે આર્થિક વૃદ્ધિ. ઓકે. અને વિકસિત અને વિકાસિત દેશના સંદર્ભમાં આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વિશે જોશું. તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વૃદ્ધિ છે, અને વિકાસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ છે. ઓકે. આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકાસિત દેશોના અર્થતંત્રના લક્ષણો જોશું. આભાર.